હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજના વ્લોગની શરૂઆત અમે સવારે 6 વાગ્યાથી કરીએ છીએ, કારણ કે આજે શનિવાર હોવાથી છોકરાઓને મોર્નિંગ સ્કૂલ છે. તો સવારમાં હું બનાવું છું ચિપ્સ. એક બાજુ ચિપ્સ બને છે, જો આ રીતે અમારે ચિપ્સ પડી જાય છે. જો એક બાજુ ચિપ્સ બને છે અને એક બાજુ ચા બનાવવાની તૈયારી ચાલે છે. તો આ બાજુ ચિપ્સ પણ બનીને રેડી થઈ ગઈ છે અને યુગ પણ તૈયાર થઈ ગયો છે. યુગ, ગુડ મોર્નિંગ. રેડી? ચાલો તો હવે સ્કૂલે ટિફિન પેક કરી દઈએ, પછી આપણે જઈએ સ્કૂલે. ચલો બાય બાય, સ્કૂલે મૂકી આવું હવે. બાય. અત્યારે અમે અમારી એક્ટિવાને સર્વિસ કરવા માટે મૂકવા જઈએ છીએ. કાલે અમે સર્વિસ કરવા માટે ગયા હતા, પણ ગેરેજ બંધ હતું. તો અત્યારે અમે એક્ટિવાને શોરૂમ પર જ મૂકી આવીએ છીએ અને પછી સાંજે અમે લઈ લેશું. તો જઈએ ને? ચાલો ફટાફટ નીકળીએ. સારું. તો આ છે લીલા હોન્ડા અબ્રામા વલસાડ. તો હવે અમારી એક્ટિવાને અહીંયા સર્વિસમાં આપી દઈએ. તો આજે પણ શોરૂમ વાળા ના પાડે છે કે 2 દિવસ પછી આવજો એવું કહે છે. તો અત્યારે અમે બહાર જ સર્વિસ કરાવી દઈએ છીએ એક્ટિવાને. તો અત્યારે અમારી એક્ટિવા સર્વિસમાં આપી દીધી છે. લીલા હોન્ડા વલસાડ સાથે અમારે ખરાબ એક્સપિરિયન્સ થયો છે, કારણ કે અમે છેલ્લા 5 દિવસથી કોલ કરીએ છીએ સર્વિસ માટે. તો એમનો એવો જ આન્સર હોય છે કે 2 દિવસ પછી, 2 દિવસ પછી. આજે પણ અમે ગયા તો એમણે એવું જ કીધું કે 2 દિવસ પછી સર્વિસ થશે. તો એટલે હવે અમે એક્ટિવાને અહીંયા બહાર જ ગેરેજમાં આપી દીધી છે સર્વિસ માટે. માછલી માટે અમે લોટ લેવા આવ્યા છે તળાવમાં નાખવા માટે. હા એવું. હા હા એવું. જો મેં સામે દુકાનમાંથી લોટ લઈ આવી છું માછલીઓ માટે. હમણાં માછલીને ખવડાવીએ. હા કે તેલ પીવા મન થઈ ગયું એટલે પી લઈએ. તારે પીવું? મલાઈ ખાવાની મજા આવી જાય. છોકરાઓ સ્કૂલેથી આવી ગયા? શું કરાવ્યું સ્કૂલમાં? હા, પછી રમતમાં કોણ જીત્યું? તમે જીતી ગયા? કોંગ્રેચ્યુલેશન. પછી ઇનામ આપ્યું? દેવિક, તારો પગ કેવો છે? સારો થઈ ગયો. સવારે દેવિકને પગ દુખતો હતો,
તો દૈવિક કે મારે સ્કૂલમાં રજા પાડવું છે, પણ તો પણ સ્કૂલે ગયો હતો. સ્કૂલમાં છે ને બહુ મસ્તી કરે, કબડ્ડી ને એવું રમે એટલે પગમાં દુખે જ ને પછી. હવે એવું રમત નહીં રમતો હે ને? એસી આ નવેમ્બર ચાલે છે, શિયાળો છે અત્યારે, મે મહિનો નથી. આ બાજુ યુગને ગરમી લાગે છે શિયાળામાં, એસી ચાલુ કરાવે છે. સારું ચાલ, થોડી વાર એસી ચાલુ કરું. હા, યુગ ક્યાં જાય છે તું? હે એક્ટિવા ને લેવા એવું? પછી બીજું ક્યાં જવાનું? માછલીને લોટ નાખવા. અમે સવારે જ નાખી આવ્યા. તું સ્કૂલે ગયેલો ને એટલે અમે નાખી આવ્યા. કે અમે ગાડી મૂકવા ગયા હતા ને ત્યારે માછલીને કાચબાને બધાને લોટ ખવડાવ્યો. હમણાં હશે કે નહીં જોઈએ. હશે જ કે હમણાં. ફાઇનલી એક્ટિવા સર્વિસ થઈ ગઈ છે અને હવે અમે ઘરે લઈને જઈએ છીએ. યુગ અને એના પપ્પા લઈને આવે છે બહાર, પછી હું ચલાવી લઈશ. તો અત્યારે અમે પાછા માછલીને લોટ નાખવા માટે આવ્યા છે. યુગ જીદ કરતો હતો એટલે એને લઈ આવ્યા છે અમે. જો કેટલી બધી દેખાય છે. જો આ બાજુ તમે જોઈ શકો છો કેટલી બધી માછલીઓ છે. વાવ, કેટલી મોટી છે રે. જો કેટલી બધી માછલીઓ આવી. યુગ આમ નાખ્યા જ કર નહીં તો નાખ્યા જ વધારે કર, બહુ બધી આવશે. કાચબા બી છે. તો આ બાજુ પાછો દૈવિકનો પગ દુખવા લાગ્યો છે. એ ક્રિકેટ તો- રમતો હતો ને સ્કૂલમાં, ત્યારે નસ ખેંચાઈ ગઈ છે એમ થોડીક અહીંયા. તો એની મમ્મી એને માલિશ કરી આપે છે. હવે કેવું લાગે પગમાં? દુખે જ ને. પણ તે કાળજી નહીં લે ને કઈ નહીં ને અહીંયા અમને પછી હેરાન કરે. આ જો નસ ખેંચાવીને લાવ્યો છે ને, એવી રમત જ હું કરવા રમતો હોય. દુખે ને હજુ. ધ્યાન જ નહીં તે. તો વાંચવાનું નહીં, ખાલી રમત રમવા સારું વહેલું જાય તે સ્કૂલે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.